કરી એટલે જડવા સલાક તમારા 5-10 જન્મ તમારા પાકા થઈ ગયા. ઊંઘમાં નથી બોલતો, બધા ધ્યાનથી સાંભળો. 262 વતનાથમાં 71 વતનાથમાં કહ્યું છે પોતાના ગુણ જોવા, બીજાનો સંબંધ જોઈ નમવું, પોતાના દોષ જોવા, બીજાના ગુણ જોવા. અમારો સંબંધ જોઈ નમતા રહેવા, પોતાનો દોષ એ સાંભળો. યસ વળીને ગંદા વિચારો, એટલા ખરાબ વિચારો ઉડતા હોય અને તમે ટાયલા કરો ને બીજાનું જોવા જાઓ, કેટલો પાપ લાગે. તમારું પૂછડું ધોવું નથી, બીજાનું ધોવા જાવ છો, ગંધે ઉડશો, અંત નહીં આવે. યમપુરી સિવાય કોઈ માર્ગ નથી. કરતા હરતામાં જે ભગવાન સ્વામિનારાયણ જેતલપુર 4માં કહ્યું, સર ઉર્મી રહિત ને 3 ગુણથી પર કરતા અમને કાંઈ ભાન નહીં લાગે, પણ તમે તમારી નિષ્ઠા બાકી કરો. રોટલાની અમારી જવાબદારી છે, ચિંતા જ નહીં કરતા, ચિંતા જ નહીં કરતા. જેતલપુર 5 તમે કોઈની ચિંતા નહીં કરતા, રોટલા આપવાના છે, મળશે જ. તમારો અંગત હેતવાળો મિત્ર તો કે બધું ભજન કર, દાપણ કર્યા સિવાય, ટાયલા કર્યા સિવાય, કોઈનું જોયા સિવાય તમારી આંખનું ઠેકાણું નથી ને બીજાના દોસ્તનું જુઓ એટલે શું? તમારી જીભડીનું ઠેકાણું નથી, તમારી જીભડી અહંકાર વોમિટ કરે છે. અને જે દિવસે તમારી જીભડી અહંકારને વોમિટ કરતા બંધ થશે ત્યાં નિર્વિકલ્પ સમાધિનું સુખ અહીંયા પ્રાપ્ત થઈ જશે. તમારી જીભડી ગંદકી જ વાંકતી હોય અને તે વખત તમે બીજાનું આમ ને તેમ, કેટલો પાપ લાગે. તમારા ધંધા જ ખરાબ છે. બીજી રૂમમાં આમ ચાલે છે. અરે શું ચાલે છે? તું તારું સંભાળ. મારા માટે આ વ્યક્તિ આવું બોલ્યું, બંધ કરી દે. ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈનું ધાર્યું થતું જ નથી, બોલનારું ધાર્યું થતું નથી. અનંત બ્રહ્માંડ, અનંત જીવ, અનંત દેવ, અનંત અવતાર, અનંત મૂળ પુરુષો, અનંત વૈરાટ નારાયણો, અનંત પ્રધાન પુરુષો એક અક્ષર બ્રહ્મના અધીન જીવે છે. બીજું કેવી રીતે બોલી શકે તમારા માટે? અને આમ આપણે આમાંથી નબળીઓ પડતા નથી. મારા માટે આ બોલ્યો, અનંત જીવ, અનંત દેવ, અનંત ઈશ્વર, અનંત નિર્ગુણ પુરુષો, અનંત વૈરાટ પુરુષો, અનંત પ્રધાન પુરુષો, અનંત મૂળ પુરુષો, જેના સંકલ્પે ચેતન કરી અનંત બ્રહ્માંડોને ચલાવે છે. કરતા હરતા માનો તે વખતે કરતા હરતા માની પ્રભુના દર્શન કરી ભજન કરો. બીજાનું જોનાર, નોંધનાર ને વિચારનાર માટે યમપુરી પાકી જ છે. એના માટે એના જીવનમાં ખરાબ વિચારો ઉઠે, યમપુરી જ છે. બીજાનો અભાવ આવે ભાવફેરમાં જાઓ એટલે યમપુરી જ છે. એ ડર ને દમમાંથી બહાર નીકળી જાઓ. હા, તમને જોવાનો અધિકાર છે. નિર્વિકલ્પ સમાધિમાં 24 કલાકની હરેક સેકન્ડ. જે દિવસે તમારી નિંદ્રા ઉડી જાય તે દિવસે તમે બીજાને જોજો. જ્યાં સુધી તમે ઊંઘમાં છો, ઊંઘ્યા કરો છો, રાત્રે ઊંઘો છો, જાગતા ઊંઘો છો, જ્યાં સુધી તમારી નિંદ્રા ઉડી જાય ત્યાર પછી તમે બીજાનું જુઓ. જાઓ, જોજો, છૂટ. દિવસે ઊંઘમાં છો, રાત્રે ઘોર નિદ્રામાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણથી પેદા થયેલી નિંદ્રા, એમાં આપણે એટલા ફસાયેલા છે. પછી જોવાની છૂટ. હા, નપાસ થઈ જાય તો ભજન કરી લેવાનું, રડીને પ્રાર્થના કરી લેવાની. રજોગુણ તમોગુણ આપણામાં છે એટલે નપાસ થઈશું. રડો, ભજન કરો, રડો, ભજન કરો. હાથમાં 3 ગ્રંથમાંથી એક ગ્રંથ રાખવો જ. મારી ગાડી અહીંથી મુંબઈ જવા નીકળે એટલે જય સ્વામિનારાયણ હાથમાં પુસ્તક લેતો હોઉં, એક પેરેગ્રાફ 1 કલાક વિચારો. ભગવાન એટલી શેર આપ્યા જ કરે એટલા મહિમામાં લઈ જાય તો એક પેરેગ્રાફને મુંબઈ સુધી, એક પેરેગ્રાફ ભરૂચ જાય, બીજો પેરેગ્રાફ સુરત, ત્રીજો પેરેગ્રાફ વલસાડ અને ચોથા પેરેગ્રાફ મુંબઈ આવી જાય. તમને એવું મહારાજ કહી શકે? મને તો ખબર જ ના પડે રોડ વલસાડ ક્યારે ગયું, સુરત ક્યારે, વાપી ક્યારે ગયું. ટાફોરિયા મારવાનો બંધ કરી દેવા. તમે બહુ મોટા જયારે જેમ, ઓહો, સમૃદ્ધ માણસને જોવાનો અધિકાર છે.
આપણે ગરીબ છીએ, 2 પૈસાની બરકત નથી. 24 કલાક ભેંસની જેમ નિંદર તંદ્ર અવસ્થામાં જીવતા હોઈએ. શુભ વિચારો પાક્યો નથી, આનંદની શરૂઆત થઈ નથી, ફ્રેશ રહી શકતા નથી, અને આપણે બીજાનું જોઈએ કેટલું બધું પાપ લાગે. જાગજો, આજના મંગલકારી શુભ દિવસે છેલ્લી વાત એટલે જ કરવી છે. 2.5 વર્ષ સુરતના સમય અને બાકી છે. આ વર્ષે આપણે સમયો કરજણ ઉજવવાના. અશ્વિનભાઈ બધાનો સંકલ્પ છે, કરજણ રાખીએ જાન્યુઆરીમાં. પછીનો સમયો બિચારા ગરીબ આદિવાસી દીકરાઓ સાબરકાંઠા ઉજવવાના, અને પછીનો સમય આપણે સુરત કરવાના. 2.5 વર્ષ બાકી છે. આ મંદિરને બધે કેટલા વર્ષો થઈ ગયા ખબર ના પડી. 2.5 વર્ષ તમારા ક્યારે જતા રહેશે ખબર નહીં પડે. ક્યારે જતા રહેશે. કૂતરું રસ્તા મૂકતું હોય તો લાત નહીં મારતા, ભલે હોય, જાગશે તો જતું રહેશે. ગાડી કોઈ પસાર થતી હોય તો ડ્રાઈવર બિચારા ઉઠાડે, તમે ઉઠાડશો નહીં. અહીંથી બહુ ગાડીઓ બહાર જાય, પણ તમે યોગી આશ્રમ તરફ જતા વચ્ચે કૂતરું હોય કે તમે નહીં ઉઠાડતા. તમને કોઈ ઉઠાડવા આવે તો તમને કેટલું ખોટું લાગે. તમને કોઈ ઉઠાડવા આવે તો તમને કેટલું ખોટું લાગે. એને નહીં ઉઠાડવાનું. ટૂંકમાં તમે તમારામાં રહો. તમે ક્યાં છો એ જુઓ, વિચારો. હું અક્ષર બ્રહ્મ છું. ગુણાત્મક સાહેબમાં દોષ હોય, ભગતજી મહારાજમાં દોષ હોય, શાસ્ત્રી મહારાજમાં દોષ હોય, યોગી મહારાજમાં દોષ હોય તો આપણામાં દોષ હોય, અને સતત વર્ગ્યા છે નીકળી જશે ગયા જન્મ કર્મોને આધીન. પણ હું અક્ષર બ્રહ્મ છું, પ્રભાવમાં રહેજો. દોષ સ્વભાવની ચિંતા નહીં કરતા. એક જ ચિંતા કરજો, બીજાના દોષ સ્વભાવ તરફ નજર નહીં જાય તો તમારા દોષ જતા વાર નહીં લાગે. કેવો સંબંધ! અનંત મૂળ પુરુષો અક્ષર બ્રહ્મના રૂવાડે ઉડતા ફરે. અનંત, એક રૂવાડામાં 9 કરોડ ગુણ્યા અનંત એવી મહાસત્તાઓ, એને પણ અક્ષર બ્રહ્મની ઉપાસના મળી નથી. અને આપણને આવી અદભુત ઉપાસના અક્ષર મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અપ્રતિમ દાખલો, લોઢું વાગરી જાય એવો દાખલો. બાપ રે બાપ, આવા સંતોએ કેટલો ભીડો બેઠ્યો. અને શુદ્ધ ઉપાસના સ્થાપવા માટે જયસમને જેને ખાધું પીધું નથી, ઉજાગરાને તરસે જ રહ્યા, ભૂખ્યા જ રહ્યા, ભૂખે રહેતા 20 વર્ષ સુધી તો જય સ્વામિનારાયણ મીઠાઈ બની નહોતી, મોર થોડી મીઠાઈ બનતી હતી. એવા એક ભયંકર